ના બાવળના જંગલમાં ફાટી નીકળી આગ, બિરલા કોલોનીના રહીશોને સલામત સ્થળે ખસેડાયા. પોરબંદર શહેરમાં ઇન્દિરાનગર વિસ્તારમાં બિરલા સ્કૂલની પાછળના બાવળના જંગલમાં આગ ફાટી નીકળી હતી. ભારે પવનને કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું. આગની જ્વાળાઓ બિરલા કોલોનીના રહેણાંક વિસ્તાર સુધી પહોંચી જતા તંત્ર દ્વારા તાત્કાલિક પગલાં લેવામાં આવ્યા. ફાયર બ્રિગેડની 3 ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ. જોકે તેજ પવનને કારણે આગને કાબૂમાં લેવાનું મુશ્કેલ બન્યું. જંગલ વિસ્તારમાં આગ લાગતા દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા. બિરલા કોલોની નજીક આગના ધુમાડા જોવા મળતા બિરલા સ્કૂલના વિદ્યાર્થીઓને શાળામાંથી રજા આપી દેવામાં આવી. સાથે જ સુરક્ષાના ભાગરૂપે બિરલા સ્કૂલમાંથી મહત્વના દસ્તાવેજો બહાર કાઢી લેવામાં આવ્યા. બિરલા કોલોનીના રહીશોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા. વધુમાં ઘરોમાંથી ગેસ સિલિન્ડરો પણ બહાર કાઢી લેવામાં આવ્યા. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. ફાયર બ્રિગેડ દ્વારા સતત પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે. આમ છતાં આગ બેકાબુ છે. રાજકોટમાં મરચા ભરેલા ટ્રકમાં આગ, ગણતરીની મિનિટોમાં મરચા સહિત ટ્રક બળીને ખાખ. ભળભળ સળગતા ટ્રકના દ્રશ્યો છે રાજકોટના. એક ગણતરીની મિનિટોમાં મરચા સહિત ટ્રક બળીને ખાખ થઈ ગયો. જામકંડોરણાના ચિત્રાવડ ગામ પાસે મરચા ભરેલી ગાડીમાં ભીષણ આગ લાગી હતી. રસ્તેથી પસાર થતી એક મરચા ભરેલી ટ્રક વીજ લાઇનને અડી જતા શોર્ટ સર્કિટ થઈ હતી. આ શોર્ટ સર્કિટના કારણે મરચા ભરેલી ગાડીમાં આગ પ્રસરી હતી, જેથી નાસભાગ મચી ગઈ હતી. આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું. ભીષણ આગને પગલે ગણતરીની મિનિટોમાં જ સમગ્ર આગ ટ્રકમાં ફેલાઈ ગઈ. આગને પગલે મરચાનો પાક સહિત ટ્રક બળીને ખાખ થઈ ગયો. ખેડૂતોના લાખોના મરચા બળીને ખાખ થઈ ગયા. આ તરફ વલસાડની પેપર મિલમાં આગથી દોડધામ. વલસાડના સરોણ ગામમાં આવેલી એક પેપર મિલમાં આગ લાગી હતી. વહેલી સવારે પેપર ટ્રી નામની એક પેપર મિલમાં આગ લાગતા દોડધામ મચી ગઈ. બનાવની જાણ થતાં જ વલસાડના ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી અને આગ પર કાબુ મેળવવા પ્રયાસ કર્યા. જોકે કંપનીનો મોટો ભાગ આગની જ્વાળાઓમાં લપેટાયેલો હોવાથી આસપાસના વિસ્તારના ફાયર ફાઇટરોને પણ મદદ માટે બોલાવવામાં આવ્યા. આમ 5 થી વધુ ફાયર બ્રિગેડની ટીમોએ આગ પર કાબુ મેળવવા પ્રયાસ કર્યા. ઘટનામાં કોઈ ઈજા કે જાનહાની થઈ ન હતી, પરંતુ આગ લાગવાનું કારણ જાણી શકાયું નથી. આખરે 5 થી વધુ ફાયર બ્રિગેડની ટીમોએ કલાકોની જહેમત બાદ આગ પર કાબુ મેળવવામાં સફળતા મેળવી હતી. દહેજના SEZ2માં કેમિકલ કંપની ભડકે બળી. ભરૂચ દહેજ SEZ2માં આવેલી નિયોજન કેમિકલ કંપનીમાં મોડી રાત્રે ભીષણ આગ લાગી હતી. આગની ઘટનાને પગલે કંપનીમાં કામ કરતા કર્મચારીઓમાં અફરાતફરી મચી ગઈ. આગની જ્વાળાઓ દૂર સુધી દેખાતી હતી. આસપાસની કંપનીઓ સુધી આગની જ્વાળાઓ પહોંચી જતા કંપનીના સંચાલકના જીવ તાળવે ચોંટી ગયા. આગનો મેજર કોલ જાહેર કરવામાં આવ્યો હતો. આસપાસની કંપનીઓના ફાયર ફાઇટર્સ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા. સંયુક્ત પ્રયાસોથી આગ પર કાબુ મેળવવામાં સફળતા મળી. ઘટનાની જાણ થતાં જ ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ JPCBના અધિકારીઓ પણ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા હતા. આગની આ ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હતી, જેના કારણે લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. કચ્છ સામખિયાળી પાસે 8 વાહનો ધડાધડ અથડાયા. એકનું મોત, 5 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ. સૌરાષ્ટ્રને જોડતા સુરજબારી રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર મોટો અકસ્માત સર્જાયો છે. ઉપરા છાપરી 8 વાહનો અથડાતા રોડ પર હાહાકાર મચી ગયો હતો. 100 મીટરના ગાળામાં અકસ્માતની હારમાળા સર્જાઈ. જૂના કટારિયા ગામના પાટિયા નજીક અજંતા બ્રિજ પર કચ્છ તરફ આવતી ટ્રકનું સ્ટીયરિંગ ફેલ થતા તે હાઈવે પરની લોખંડની રેલિંગ સાથે અથડાઈ હતી. આ અકસ્માત બાદ પાછળથી આવતી અન્ય એક ટ્રક અને ટ્રેલર પણ અથડાયા હતા. કુલ 8 વાહનોની એક બાદ એક ટક્કર લાગતા સુરજબારી તરફના માર્ગે 4 થી 5 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો. સ્થાનિક પોલીસ અને હાઈવે પેટ્રોલિંગ ટીમે ટ્રાફિક નિયંત્રણની કામગીરી હાથ ધરી હતી. અકસ્માતના કારણે એકનું મોત થયું. તો વડોદરામાં અકસ્માતમાં વિદ્યાર્થીનું મોત થયું છે. ગુરવા મધુનગર બ્રિજ પર અકસ્માત સર્જાયો. કરચિયાનો વિદ્યાર્થી અભ્યાસ અર્થે આજવા જતો હતો ત્યારે બાઇક સ્લીપ થઈ ગઈ અને અજાણ્યા વાહને ટક્કર મારી હોવાની ચર્ચા છે. અકસ્માતના પગલે બ્રિજ પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. અમદાવાદ અને વડોદરામાં રફતારનો કહેર, 4 લોકોને અડફેટે લીધા. અમદાવાદમાં રફતારનો કહેર ઓછો નથી થઈ રહ્યો. આ વખતે અમદાવાદના પ્રગતિનગર નજીક કાર ચાલકે આતંક મચાવ્યો હતો. પૂરપાટ આવતા કાર ચાલકે 3 થી 4 લોકોને અડફેટે લીધા હતા, જેથી રોડ પર હાહાકાર મચી ગયો. લોકોના ટોળા એકત્રિત થઈ ગયા. કાર ચાલક નશામાં બેફામ આવતો હોવાનું જોનારાઓનું કહેવું છે. સ્થાનિકોએ તુરંત પોલીસને બોલાવી હતી. આ તરફ વડોદરાના કારેલીબાગ આમ્રપાલી કોમ્પ્લેક્સ પાસે પૂરપાટ ઝડપે આવતી કારે વૃદ્ધને અડફેટે લીધા. ઇજાગ્રસ્ત વૃદ્ધને સારવાર અર્થે ખસેડાયા. રાહદારીને અડફેટે લઈ કાર પલટી ગઈ. કારની ગતિ એટલી વધારે હતી કે કારની એરબેગ અને સનરૂફ પણ ખુલી ગયા. પોલીસે કાર ચાલક સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. શર્ટ કાઢી દંડો લઈને ભય ફેલાવા નીકળ્યા ટપોરીઓ.
સુરતમાં 3 ટપોરીઓએ ખૌફ જમાવવા પ્રયાસ કર્યો. દ્રશ્યમાં જોઈ શકાય છે કે 3 ટપોરી બાઇક પર બેઠા છે. પાછળ બેઠેલા શખ્સે તો શર્ટ પણ નથી પહેર્યો અને હાથમાં દંડો પકડ્યો છે. બાઇક પર ટ્રિપલ સવારી કરીને ટ્રાફિકના નિયમોનો ધજાગરા ઉડાવ્યા. એટલું જ નહીં, ખુલ્લેઆમ ટપોરી વેડા કરીને પોલીસને પણ પડકાર ફેંક્યો. શહેરના ડિંડોલી ગોળદરા વિસ્તારના સીએનજી પંપ નજીકનો આ વિડીયો વાયરલ થયો છે. દાવો કરાઈ રહ્યો છે કે આ રીતે નીકળીને જાહેર માર્ગ પર નીકળતા લોકોને ટપોરીઓએ ધમકાવ્યા અને ભયનો માહોલ પેદા કર્યો. આવા અસામાજિક તત્વો વિરુદ્ધ પગલાં ભરવાની માંગ ઉઠી છે. વડોદરામાં ભગવાન પણ નથી સુરક્ષિત, કાશી વિશ્વનાથ મંદિરમાં ચોરી. વડોદરામાં ભગવાન પણ હવે સલામત નથી. આ વખતે તસ્કરોએ મહાદેવના મંદિરને નિશાન બનાવ્યું હતું. વડોદરા શહેરના લાલબાગ રોડ પર આવેલા પ્રસિદ્ધ કાશી વિશ્વનાથ મંદિરમાં તસ્કરો ત્રાટક્યા હતા. રાત્રે ચોરોએ મંદિરના સંકુલમાં ઘૂસીને 4 દાનપેટી તોડી હતી, જેમાંથી આશરે 65 થી 70 હજાર રૂપિયાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. દ્રશ્યમાં જોઈ શકાય છે કે 2 તસ્કર આખી દાનપેટી ઉઠાવી ગયા. દાનપેટી તોડી પિલ્લરની પાસે બેસી રૂપિયા ગણે છે. માત્ર 3 દિવસમાં 3 મંદિરમાં ચોરી થતા પોલીસ દોડતી થઈ છે. નવાપુરા પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી. દમણમાં 12 મિત્રને ફાર્મ હાઉસમાં પાર્ટી ભારે પડી, યુવાન ડૂબી ગયો. દમણના એક ફાર્મ હાઉસમાં 12 મિત્રની પાર્ટી શોકમાં ફેરવાઈ ગઈ. દમણના એક ફાર્મ હાઉસમાં 12 મિત્રો પાર્ટી કરવા ગયા હતા, ત્યારે ફાર્મના સ્વિમિંગ પુલમાં મિત્રો મસ્તી કરી રહ્યા હતા, ધુબાકા મારી રહ્યા હતા. આ દરમિયાન મિત્રો વચ્ચે સ્વિમિંગ પુલના પાણીમાં લાંબા સમય સુધી કોણ રહી શકે તેવી શરત લાગી. આ શરત સાથે 3 મિત્રો પાણીમાં ડૂબકી લગાવી. જોકે લાંબા સુધી પ્રકાશ પટેલ ઉર્ફે પીસી નામનો મિત્ર પાણીમાંથી બહાર નહીં આવતા વલસાડનો પ્રકાશ પટેલ ડૂબી જતા સન્નાટો વ્યાપી ગયો. પાર્ટી શોકમાં ફેરવાઈ ગઈ. આથી સાથી મિત્રોએ પાણીમાંથી તેઓને શોધી અને બહાર કાઢી બચાવવા માટે પ્રયાસ કર્યા અને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જતા તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. અડસર નગરપાલિકાના